નમસ્તે, જય મામાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, હવે આ વૈશ્વિક મહામારી જે ચાલી રહી છે, વધતા જતા આ રોગના કેસો છે, એમાં આપણે ઘર બેઠા ભણી રહ્યા છીએ ત્યારે બધાને વ્યવસ્થિત સમજાય જ જતું હશે. તમે મારી આ મુશ્કેલીઓને, આ શાળાઓની મુશ્કેલીઓને સમજો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ તમે વિડીયોમાં ભણો છો એ બધું જ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે એવી આશા સાથે ફરી પાછા સપ્લિમેન્ટરી રીડર બ્લેક બુકનો આજે આપણે રીડ 4 પહોંચી ગયા છીએ. રીડ 1, રીડ 2 અને રીડ 3 આપણે ભણી ગયા છીએ. બરાબર ને? યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? સિમિલર મીનિંગ્સ સાથે સાથે મોકલવામાં આવે છે પીડીએફ ની અંદર. તે રીડ કરી લ્યો છો ને બાળકો? જો યાદ રાખજો બાળકો, તમને એમ થતું હશે કે આમાંનો તો કાંઈ આવતો નથી, શાળા ક્યારે ખુલશે, તેમની કાંઈ જાણ થતી નથી, તો અત્યારે અમે આ મહેનત કરીએ છીએ એનું શું? પણ બાળકો હંમેશા યાદ રાખજો, જીવનમાં ગમે ત્યારે ગમે તે મહેનત કરેલી હોય છે તે હંમેશા આપને જ કામ આવે છે. ફરી પાછા જ્યારે આ પાઠને તમે ભણી રહ્યા હશો ત્યારે તમને આ બધું ક્લિયર થઈ જ ગયું હશે, તો તમને બધું આવડી જ જશે. બરાબર ને? તમે એક સ્ટેપ આગળ છો બધા કરતા. તમે બધા લકી છો કે તમને આવી સરસ સમસ્યાનો સામનો કરવાની તક મળી છે. બરાબર ને? હે ને? હા. હવે જો જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે એનો સામનો તો કરવાનો જ છે. ડરીને હારીને બેસી જાશું તો શું થશે? એના કરતાં બેસ્ટ શું છે? એકદમ મજબૂત થઈ એનો સામનો કરો. એને આપણે બધા કેવા છીએ? મજબૂત છીએ. એમાં એટલે ગુજરાતના કાઠિયાવાડી કહેવાય જ નહીં. રીડ 2 ભણ્યા ને? જલેબીસ, ઓ જલેબીસ, હે ને? આપણી કાઠિયાવાડી ફાફડા એન્ડ જલેબીસ. ત્યાર પછીનું પહેલું ભણ્યા હતા આપણે, ફરી પાછું રિવિઝન કરી લઈએ. રીડ 1, રીડ 2 એન્ડ રીડ 3. પહેલું હતું રીડ 1, તેમાં આપણે શું ભણ્યા હતા? ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. વેળાવદરનું શ્યામ સૌંદર્ય. બરાબર ને બાળકો? યાદ છે ને આપણે શું ભણ્યા હતા એમાં? આપણે જોયું હતું કે તેમની અંદર કાળિયાર છે, જે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન છે, ધ બ્લેક બક નેશનલ પાર્ક, ક્યાં આવેલો છે બાળકો? યાદ કરો. ભારત જિલ્લાના ગુજરાત રાજ્યમાં ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભાવનગર જિલ્લાના કયા ગામમાં? યાદ કરો. ઢસા નજીક આ બ્લેક બક કાળિયાર છે તે આવેલું છે. આપણે જોયું હતું કાળિયાર વિશે કે કાળિયારમાં નર અને માદા બંને છે પ્રાણીઓ. એમાં નર છે કેવા હશે? યાદ કરો બાળકો. નર છે કેવા હશે? તો એના શરીરનો ઉપલો ભાગ કાળો હશે અને પેટનો ભાગ કેવો હશે? સફેદ, અને આંખની આજુબાજુમાં વ્હાઇટ કલરના સર્કલ જોવા મળશે. શિંગડાઓ કેવા હશે? 28 ઇંચ જેટલા લાંબા હશે અને ચક્રાકાર હશે. 1 થી 4 ચક્ર સુધીના આ શિંગડાઓ આપણને જોવા મળે છે. બરાબર ને? આપણે આવું જોયું હતું. પછી કાળિયાર માટે જોખમકારક પ્રાણીઓ ક્યાં ક્યાં હતા? જંગલી કૂતરાઓ, વરુઓ અને ચિત્તો. બરાબર ને? આપણે જોયું હતું. હરણમાં સૌથી વધારે દોડનાર પ્રાણી કયું? કાળિયાર, બ્લેક બક. બરાબર ને? આપણે જોયું હતું. આમાં મોટા ભાગે કયા ગ્રામરનો ઉપયોગ છે? તો બાળકો આપણે જ્યારે પાઠ જોતા હતા ત્યારે ડિગ્રીનો ઉપયોગ થયો હતો. શેનો ઉપયોગ થયો હતો બાળકો? ડિગ્રીનો ઉપયોગ થયો હતો. એમાં આપણે જોયું હતું સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી તેમજ પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીમાં આપણે જોયું હતું એઝ વાળી વાક્ય રચના જેમાં સમાનતા દેખાડતા હોય. કમ્પેરેટિવ વાક્યની અંદર શું જોયું હતું બાળકો? યાદ કરો. અને સુપરલેટિવમાં શું જોયું હતું? યાદ કરો. આપણે જોયું હતું પોઝિટિવ ડિગ્રીમાં એઝ, કમ્પેરેટિવ ડિગ્રીમાં ER ધેન અને સુપરલેટિવ ડિગ્રીમાં ધ EST અથવા ધ મોસ્ટ. બરાબર ને? આવું કંઈક આપણે જોયું હતું. ત્યાર પછી આપણું બીજું રીડ હતું રીડ 2, ઓહ જલેબીસ,
જલેબીની અંદર બાળકો યાદ જ હશે મેં ચિત્રો મૂકતા સાથે સાથે તો થોડીક માહિતી તમને ખબર જ હશે. યાદ છે ને? સરસ મજાની કેસરી કલરની પિસ્તાવાળી જલેબી હે ને? એ જલેબીના પાઠમાં શું હતું તો કે એક બાળક છે જે સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતો હોય છે. તેને શાળાની ફી ભરવા માટે શાળાએ 4 રૂપિયા લઈને જવાનું હોય છે. તે જાય છે. માસ્ટર હતા. કોણ માસ્ટર હતા? માસ્ટર મોહમ્મદ ગુલામ. બરાબર ને? આ નામ હતું ને? તો આ ગુલામ સાહેબ છે માસ્ટર મોહમ્મદ ગુલામ એવી શાળાની ફી ચૂકવવાના હતા. જ્યારે બાળક શાળાએ જાય છે તો એમને ખ્યાલ આવે છે કે માસ્ટર મોહમ્મદ ગુલામ હાજર છે નહીં. એટલે શું થાય છે તો કે જ્યારે પાછું ઘરે જવા નીકળી જાય છે ત્યારે શું થાય છે તો કે એમના સિક્કા જે કિસ્સામાં રહેલા સિક્કાઓ છે એક પછી એક બોલવાનું ચાલુ કરી દે છે અને આ બાળકનું મન છે એ ભટકાવે છે. અંતે આ ભાઈ છે એ 4 રૂપિયા છે એ એકબીજાની પાછળ છે એ ગુમાવી દે છે. 1 રૂપિયાની પોતે જલેબી ખાય છે, બીજા રૂપિયાની પેલા શેરીના બાળકોને વેચી દે છે અને બાકી રહેલા 2 રૂપિયાની જલેબી ભિખારીઓને આપી દે છે. જોયું તું ને બાળકો? યાદ છે ને આવું કઈ કે આ રીડ 2 માં આવું આવ્યું હતું એમ? ત્યાર પછી શું જોયું તું તો કે બાળકે ક્યારે પણ કલ્પના ના કરી હોય જલેબી વિશે એવી કલ્પના એવું રિયાલિટી છે એમની જિંદગીમાં બની જાય છે. ત્યાર પછી શું થાય છે તો કે એની જે સ્કોલરશિપ ગયા મહિનાની હતી એ એમને મળવાની હતી. એમને ખ્યાલ હતો એટલે એ સવારે જ્યારે ઉઠે છે ત્યારે એ મસ્ત મજાનો ઉઠે છે અને એને મનમાં એવું જ હોય છે કે આજે સ્કોલરશિપ મને મળશે અને જે સ્કોલરશિપ મળશે એમાંથી હું શાળાની ફી ચૂકવી દઈશ. તો શું થાય છે જ્યારે શાળાએ પહોંચે છે ત્યારે સ્કોલરશિપ એમને મળતી નથી. કારણ કે સ્કોલરશિપ ક્યારે મળવાની હતી? આવતા મહિને તેમને મળવાની હતી. હવે ભાઈ મૂંઝાઈ જાય છે. હવે શું કરે છે કે માસ્ટર મોહમ્મદ ગુલામ છે એ જાહેર કરે છે કે રિસેસ દરમિયાન શાળાની ફી લેવામાં આવશે. એમની પાસે શાળાની ફી છે નહીં. એટલે શું કરે છે તો કે રિસેસ દરમિયાન જેવો જ રિસેસનો બેલ પડે છે એવો ત્યાંથી નીકળી જાય છે અને ચાલવા માંડે છે. ક્યાં સુધી ચાલે છે? ક્યાં પહોંચી જાય છે બાળકો? રેલવે સ્ટેશન. બરાબર ને? એક રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી જાય છે. પછી શું કરે છે તો કે રેલવે સ્ટેશનની બાજુમાં એક મોટું છાંયડાવાળું ઝાડ છે એમની નીચે બેસી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરવા માંડે છે. અલ્લાહ મિયાને કે હે અલ્લાહ મિયા, તમે તમારા ફરિશ્તાને મોકલો કે જે મારી પાસેથી નીકળે અને મારા ખિસ્સામાં 4 રૂપિયા મૂકી જાય. પણ એવું બનતું નથી. ફરી પાછો બીજો દિવસ થાય છે. ફરી પાછો એ શાળાએ જવા નીકળી જાય છે. શાળાના ગેટ સુધી પહોંચે છે અને ત્યાંથી પાછો વળી જાય છે અને રેલવે સ્ટેશન બાજુ જતો રહે છે. ફરી પાછો એમ કહે છે ભગવાનને કે હવે તો આજ બીજો દિવસ થઈ ગયો, મેં તમને જે કાર્ય સોંપ્યું હતું એ તો હવે મને આપી દો. પછી શું કરે છે એના મનના સમાધાન માટે તો કહે છે અલ્લાહ મિયા, ચાલો આપણે એક કામ કરીએ. હું સામેના સિગ્નલ સુધી ચાલીને જાઉં છું, ત્યાં સુધીમાં તમે છુપી રીતે આવો અને આ મોટો પથ્થર છે તેની નીચે સિક્કાઓ મૂકી જાઓ. ભાઈ છે એ મજાના જાય છે ટહેલતા સિગ્નલને અડી અને ફરી પાછા હસતા આવે છે અને પછી પથ્થર ઉચકાવે છે તો શું થાય છે બાળકો? જેવો પથ્થર ઉચકાવે છે એવા મોટા વાળવાળું જીવડું ઊભું થઈ જાય છે અને ચીસ પાડીને તે છોકરો ભાગી જાય છે. જેવો જ ભાગે છે એવી સામે બીજી બાજુ તે છોકરાના ઘરે રિપોર્ટ પહોંચી ગયો હોય છે કે ભાઈ શાળાએ હાજર રહેતા નથી. પછી વિચારો બાળકો એની હારે શું ઘટના બની હશે? બરાબર ને? આપણે જોયું તો આની અંદર કેટલાય પ્રશ્નો મેં તમને આપ્યા યાદ છે ને? તો આજે પાછું ટેલી કરાવું છું, યાદ રાખજો એ બધા પ્રશ્નો. ફરી પાછા આપણે જ્યારે લાઈવ મળીશું એકબીજાને ત્યારે ફરી પાછા આપણે આ પ્રશ્નનો જવાબ સોલ્વ કરશું. બરાબર ને? તમે શું વિચાર્યું છે રિવ્યુ હું તમારી પાસે માંગીશ કે તમે એ પ્રશ્નના જવાબ શું આપશો. ત્યાર પછી 5મા અને 6થા ધોરણ, 7મા ધોરણ, 8મા ધોરણ સુધી આ બાળકને ઈ ખ્યાલ ના આવ્યો કે ભગવાને એમની ઈચ્છા શા માટે પૂરી કરી નહીં. પછી અંતે એને ખ્યાલ આવે છે કે જો ભગવાન બધાની ઈચ્છાઓ પૂરી કરવા માંડશે તો કોઈ મહેનત કરશે નહીં. એટલે કે
કાગડાના માળામાં માણસ રહેવા લાગશે અને જલેબીની કળા જે છે, જલેબી બનાવવાની કળા, એ કળા કોઈ શીખી શકશે નહીં. આવું આપણે ભણ્યા હતા બાળકો. ત્યાર પછી આપણે જોયું હતું રીડ 3. રીડ 3 માં થોડાક નાના નાના વાર્તાઓ, સ્ટોરી ટાઈમ, નાના નાના ટૂચકાઓ આપણે જોયા. પહેલો ટૂચકો તો એ શું હતું બાળકો? યાદ કરો, શું હતો? બે પ્રાણીઓ હતા ને, એક નાનું કૂતરું અને એક મોટું કૂતરું. એમાંથી નાનું કૂતરું છે, સ્મોલ ડોગ, જે નાનો કૂતરો છે, એમને સ્ટેજ ઉપર થોડીક રમૂજ ટચકાઓ, રમૂજ વાતો અને રમૂજી ગીતો ગાવાનો ખૂબ જ શોખ હોય છે અને આ સ્ટેજ ઉપરથી તે ખૂબ જ આગળ વધ્યો હોય છે. પણ તેમની માતા છે તેને એક્ટર બને એ ગમતું નથી. એટલે શું થાય છે તો કે એમની માતા છે એમને સ્ટેજ ઉપરથી ઢસડી જાય છે અને બાળક બધા પાસે માફી માંગે છે કે મારી માતા હું એક્ટર બનું એ ઈચ્છતી નથી, એ મને ડોક્ટર બનાવવા ઈચ્છે છે. ત્યાર પછીની બીજી વાર્તા કોની હતી? મિસ્ટર જોન્સ. મિસ્ટર જોન્સ છે તે પર્વતારોહણ કરવાનો ખૂબ જ ઈચ્છા રાખતા હોય છે. પર્વતારોહણ કરવાનો એનો શોખ હોય છે એટલે એક દિવસ રજાના દિવસોમાં તે ક્યાં જાય છે બાળકો? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ છે એ પર્વત ચડવા માટે જાય છે અને એક માર્ગદર્શક રાખે છે, જે ભોમિયો કહીએ છીએ, ગાઈડ, બરાબર ને? તો એ માર્ગદર્શક રાખે છે, એ માર્ગદર્શક છે એમને માર્ગદર્શન આપે છે કે કેમ ચડવું કેમ નહીં. થોડાક આગળ ચડે છે એટલે માર્ગદર્શક જે છે, ભોમિયો છે, એ એમને કહે છે કે જોજો અહીંયા ધ્યાન રાખજો, આ થોડુંક જોખમકારક રસ્તો છે, ધ્યાનથી ચડજો. જો તમારો પગ અહીંયાથી લસરશે તો તમે ડાયરેક્ટ ક્યાં જશો? ખૂબ જ નીચે જતા રહેશો. અને ફરી પાછું શાંતિથી શું જવાબ આપે છે કે જ્યારે તમે નીચે પડતા હો છો ત્યારે જમણી બાજુ જોવાનું ચૂકશો નહીં, કારણ કે અત્યારે તમે જે દ્રશ્ય જોવો છો, અત્યારે જે જગ્યાએ છો અને આ પર્વતની આજુબાજુનું જે તમને દ્રશ્ય દેખાય છે એના કરતાં પણ સૌંદર્ય તમને જ્યારે તમે નીચે પડતા હશો ત્યારે અતિ સુંદર સૌંદર્ય તમને જોવા મળશે, જે ક્યારેય તમે નહીં જોયું હોય એવું સૌંદર્ય તમને જોવા મળશે. ત્યાર પછી બાળકો આપણે શું જોયું હતું? કોણ હતું? એક સૈનિક જેણે તેના માલિકને મારી નાખ્યા હોય છે. મારી નાખ્યા પછી અચાનક જ તેમને પ્રાયશ્ચિત કરવાનું મન થાય છે, પસ્તાવો પણ થાય છે કે જો કોઈ બીજાને ખબર પડશે તો મને મારી નાખશે. એટલે શું કરે છે? એ ત્યાંથી ભાગી જાય છે. એ સૈનિક ત્યાંથી ભાગી અને દૂરનું ગામ છે ત્યાં પહોંચી જાય છે. એ ગામ ક્યાં હોય છે? તો કે આખી દુનિયાથી વિખૂટું પડી ગયેલું ગામ હોય છે. શા માટે વિખૂટું પડી ગયું હોય છે? કારણ કે ત્યાં માઉન્ટેન, એક મોટો પર્વત છે એ આડો આવી ગયો હોય છે. એટલે ગામ છે એ બીજા ગામ, બીજી દુનિયા કરતાં વિખૂટું પડી ગયું હોય છે. ત્યાં પહોંચીને આ ભાઈ એમના જે આ પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરવા માંગે છે અને શું વિચારે છે કે બધા ગામના લોકોને આ જે બીજી દુનિયાથી અલગ પડી ગયેલું ગામ છે એ બધાને હું જોડીશ. એટલે કે આ પર્વત જે આડો આવી ગયો છે એમાંથી હું એક રસ્તો બનાવી કાઢીશ, જેના લીધે આ ગામથી ઓલા ગામ સુધી એટલે કે બીજી દુનિયા સુધી મળી શકાય. પેટાનું પ્રાયશ્ચિત કરવા માટે ફક્ત 4 જ વર્ષમાં આખો પર્વત છે એમાં અડધો પર્વત છે એ 4 વર્ષની અંદર ખોદી કાઢે છે, એટલે કે રસ્તો છે એ બનાવી કાઢે છે. ત્યાર પછી એક દિવસ જ્યારે ખૂબ મહેનત કરી રહ્યો હોય છે, હાર્ડવર્ક કરી રહ્યો હોય છે, તો શું થાય છે કે પેલો ખૂની છે એમનો દીકરો છે એ ત્યાં પહોંચી જાય છે. શા માટે પહોંચે છે? તેમના પિતાનો બદલો લેવા. એ શું કરે છે? પેલા ભાઈને અવાજ કરે છે, એ ભાઈ અહીંયા આવો, બરાબર ને? એ ભાઈ અહીંયા આપણે જ્યારે કઈ આપણો ગુસ્સો હોય ને કેમ બોલાવતા હોઈએ એવી રીતે આ સંત છે એ ઓલા ભાઈને રાડ પાડે છે અને બહાર બોલાવે છે. શું કહે છે કે મારે મારા પિતાનો બદલો લેવો છે, મારે તારું ખૂન કરવું છે. તો આ ભાઈ શું જવાબ આપે છે કે કઈ વાંધો નહીં, હું મરવાને લાયક જ છું, મેં પાપ કર્યું છે, હું મરવાને લાયક છું, પણ તારે રાહ જોવી પડશે. જ્યાં સુધી આ રસ્તો ના બની જાય ત્યાં સુધી તારે મને મારવા માટે રાહ જોવી પડશે. પેલો છોકરો છે એ માની જાય છે, તે રોજ આવે છે, આમનું ખૂબ મહેનત કરી રહ્યા છે એ પણ જોવે છે અને એ પણ જોવે છે કે નિસ્વાર્થ ભાવે આ ભાઈ કેટલી મહેનત કરી રહ્યા છે. પછી એમના મગજમાં જે બદલાની ભાવના છે એ ધીમે ધીમે તેમને બદલી જાય છે અને છેલ્લે અંતે જ્યારે
આ ભાઈ રસ્તો ખોદી રહ્યા હોય છે તો તેમાં આ છોકરો છે એ પણ મદદ કરવા લાગે છે, આડાવડા પથ્થર પડ્યા હોય એ લેવા લાગે છે, રસ્તો સાફ કરાવવા લાગે છે. એક દિવસ અંત આવે છે કે બંને વ્યક્તિએ મળીને આ રસ્તો બનાવી નાખ્યો હોય છે અને આ ગામને બીજી દુનિયા છે ખૂટી પડી ગયેલી દુનિયા હતી એમની સાથે જોડી દે છે. અંતે જ્યારે છેલ્લે ઓલા ભાઈ એમ કહે છે કે હવે હું મરવા તૈયાર છું, હવે તારે બદલો લેવો હોય તો લઈ લે. પેલો છોકરો તલવાર પણ કાઢે છે, ભાઈની સામું જોવે છે પણ એમને મારવાનું મન થતું નથી, એમનાથી મારવા માટે હાથ ઉપડતો નથી. એટલે છેલ્લે શું કહે છે કે હું આટલા દિવસોમાં થોડાક છેલ્લા વર્ષોમાં તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. તમે મારા ટીચર છો, ગુરુ છો, હું મારા ગુરુને કેવી રીતે મારી શકું? એટલો જવાબ દઈ તલવાર જે ઊંચી કરેલી હતી એને નીચે રાખે છે અને જતા રહે છે. બાળકો, અહીંયા આપણે રીડ 1, રીડ 2 અને રીડ 3 નું રિવિઝન થઈ ગયું છે. બરાબર ને? વ્યવસ્થિત સમજાઈ ગયું છે ને? બરાબર. ચાલો આપણે આજે જોઈએ છીએ રીડ 4, ફ્રેન્ડશિપ અ રેનબો ફોરએવર. ફ્રેન્ડશિપ એટલે મિત્રતા, મૈત્રીનું. રેનબો ફોરએવર, ફોરએવર એટલે હંમેશા. રેનબો એટલે મેઘધનુષ્ય. રેનબો તો બાળકો તમે જોયું જ હશે, જોયું છે ને મેઘધનુષ્ય, હે ને? બરાબર. રિયલ લાઈફ સ્ટોરી. રિયલ એટલે હકીકત. હકીકતમાં બનેલી અહીંયા એક આપને વાર્તા આપવામાં આવેલી છે. જો બાળકો, પહેલા પેરેગ્રાફમાં કીધેલું છે growing up with a father in railways means moving after. શું કહે છે? રેલવેમાં કામ કરતા પિતાજી સાથે growing up એટલે ઉછેરવું, એટલે વારંવાર ફરતા રહેવું. moving often, often એટલે વારંવાર, moving એટલે ફરતા રહેવું. શું કહે છે કે રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછેરવું એટલે વારંવાર ફરતા રહેવું. શા માટે આવું કહે છે બાળકો? કે જે લોકો રેલવેમાં કામ કરતા હશે એમની વારંવાર એક ગામમાંથી બીજા ગામમાં બદલી થયા કરે તો બાળકોને પણ એમની બદલી કરવી પડે પિતાની સાથે. બરાબર ને? એક ગામમાં માંડ મિત્ર મળ્યા હોય ત્યાં બીજા ગામમાં ટ્રાન્સફર થવાનું થાય, બદલી થાય તો પાછું વળી પાછા જે નાના બાળકો હોય એમને ઈ ગામમાં ફરી પાછા નવા મિત્ર બનાવવા પડે. એટલે અહીંયા એક બાળક કહે છે કે ગ્રોવિંગ અપ વિથ અ ફાધર, પિતા સાથે ઉછેરવું. ઇન રેલવે એટલે કે રેલવેમાં, રેલવેમાં કામ કરતા પિતા સાથે ઉછેરવું. મીન્સ એટલે મૂવિંગ ઓફન, વારંવાર ફરતા રહેવું. This school in Bharuch was my 5th school. 5th એટલે 5મી સ્કૂલ એટલે શાળા. શું કહે છે કે this school, આ મારી જે શાળા છે in Bharuch એટલે ભરૂચમાં, ભરૂચમાંની આ મારી શાળા 5th school એટલે 5મી શાળા. ભરૂચમાં, આ જે ભરૂચમાં મારી શાળા છે ઈ આ સ્કૂલ મારા માટે કેટલામી શાળા છે? 5મી શાળા છે. તો એના પિતાની બદલી કેટલી વાર થાય છે? 5 વાર. ફરી વખત ગુજરાતી કરું છું બાળકો, જો This school in Bharuch was my 5th school. ભરૂચમાં આ મારી શાળા 5મી શાળા હતી. I was always, always એટલે હંમેશા, હું હંમેશા considered as a new girl. considered એટલે ગણવું અથવા માનવું. શું કહે છે કે હું કોઈ પણ સ્કૂલમાં જાતી ત્યારે હંમેશા મને કેવી છોકરી માનવામાં આવતી? ન્યૂ ગર્લ, નવી છોકરી. હું હંમેશા નવી છોકરી ગણાતી. once or twice I manage, manage એટલે ગોઠવણી કરવી. શું કહે છે કે once એકવાર, twice બે વાર, એકવાર અથવા તો બે વાર. I manage to make friends. make એટલે બનાવવા, ફ્રેન્ડ એટલે મિત્રો. શું કહે છે કે હું એકવાર કે બે વાર મિત્રો બનાવી શકતી. માંડ એક કે બે વ્યક્તિને મિત્ર બનાવું ત્યાં મારા પિતાની બદલી થઈ જાય.
before we could know each other. But before એટલે પહેલા we could know each other. એકબીજાને અમે જાણીએ. પણ જો એમ કહે છે કે અમે એકબીજાને ઓળખીએ તે પહેલા I had to move to a different school. મારે કોઈ જુદી જ સ્કૂલમાં એટલે કે બીજી જ સ્કૂલમાં જવાનું થતું. હું કોઈ વ્યક્તિને ઓળખું તે પહેલા જ મારે સ્કૂલ બદલાવવી પડતી. અગેન એઝ અ ન્યૂ ગર્લ. ફરી પાછી એક નવી છોકરી. શું કહે છે કે એકવાર કે બે વાર હું મિત્ર બનાવી શકી, પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલા જ મારે ફરીથી નવી છોકરી તરીકે એક નવી શાળામાં જવું પડતું. ફરીથી કરું છું બાળકો, જો ધ્યાન આપો. ગ્રોવિંગ અપ વિથ અ ફાધર ઇન રેલવે મીન્સ મૂવિંગ ઓફન. રેલવેમાં કામ કરતા પિતા સાથે કોઈ વ્યક્તિનો ઉછેર થાય તો શું કહે છે કે એમને વારંવાર ફરતા રહેવું. રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછેરવું એટલે વારંવાર ફરતા રહેવું. This school in Bharuch was my 5th school. ભરૂચમાંની આ શાળા મારી 5મી શાળા હતી. I was always considered as a new girl. હું હંમેશા નવી છોકરી ગણાતી. Once or twice I managed to make a friends. એક કે બે વાર હું મિત્રો બનાવી શકી. But before we could know each other, પરંતુ અમે એકબીજાને ઓળખીએ તે પહેલા. બાળકો આ લીટીમાં સુધારો કરવાનો છે. ચોથું આ જે પાઠ ચોથો છે એની છે ચોથી લીટી છે પેરેગ્રાફ પહેલાની, એમાં આપણે સુધારો કરવાનો છે. આપણે આપેલું છે I had to move. મૂવર છે એ કાઢી નાખવાનું છે, એની જગ્યાએ કરી નાખવાનું છે had move. શું કરવાનું છે બાળકો? had move. MOVER આપેલું છે, એમાંથી R કાઢી નાખવાનું છે, ફક્ત કરી નાખવાનું છે move. શું થશે તો કે I had to move to a different school. અહીંયા આપણે એમ કહે છે કે મારે I had to move, મારે ફરવું પડે છે. ટુ ડિફરન્ટ સ્કૂલ, ફરી પાછું મારે બીજી શાળામાં ફરવું પડે છે. અગેન એઝ એ ન્યૂ ગર્લ, ફરી પાછું મારે નવી છોકરી તરીકે કોઈ બીજી શાળામાં ફરવું પડે છે. બાળકો પહેલા પેરેગ્રાફની આપણે છેલ્લી લીટી જોઈ, ચોથી લીટી એમાં સુધારો છે. મૂવનું કરી નાખ્યું છે મૂવર. કર્યું બધાએ? કર્યું ને? ઓકે, ચાલો હવે જોઈએ. ત્યાર પછી આગળ મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટીઝ ફેસ્ડ બાય અ બોય યા ગર્લ whose parents have a transferable job. શું કહે છે અહીંયા તમારા માટે પ્રશ્ન કરેલો છે, એટલે કે તમને એક યાદી કરવાની કીધી છે. મેક અ લિસ્ટ, એક લિસ્ટ બનાવો ઓફ ડિફિકલ્ટીઝ ફેસ્ડ, જેમણે આ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. ડિફિકલ્ટીઝ ફેસ્ડ, ફેસ એટલે સામનો કરવો, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીનો. જે છોકરાઓએ અને છોકરીઓએ જેમના પિતા આ રીતે નોકરી બદલીને પાત્ર હોય અને તેવા છોકરા જે છોકરીઓને પડતી મુશ્કેલીઓ છે તેમની યાદી બનાવો. જેમના માતા પિતાની વારંવાર બદલી થઈ છે એવા છોકરાઓ અને છોકરીઓ બંને પોતપોતાની રીતે, જો છોકરાઓ હોય તેમને પોતાની રીતની યાદી બનાવવાની છે કે મારા પિતા પહેલા ક્યાં હતા, ત્યાં તમે કેવી રીતે ફ્રેન્ડ્સ બનાવતા હતા, ત્યાં કેવી રીતે કઈ સ્કૂલમાં જતા હતા અને કેટલી વાર તમે શાળા બદલાવી. છોકરી હોય તો એ પણ આ રીતના લિસ્ટ બનાવવાનું છે. અહીંયા એક છોકરીની જ વાત કરેલી છે જેમના પિતા રેલવેમાં છે અને એમની વારંવાર બદલી થાય છે. તે કોઈ એક કન્ટિન્યુઅસ સ્કૂલમાં રહી શકતી નથી, તેમને વારંવાર શાળા બદલાવી પડે છે. એટલા માટે અહીંયા તમને એમ પણ યાદી
બનાવવાનું કીધું છે કે જેમના માતા પિતાને આ રીતના બદલીને પાત્ર થતા હોય અને એમના છોકરા છોકરીઓ જે છે પોતે પોતાની રીતે યાદી બનાવે કે એ લોકોને કેટલી મુશ્કેલી સહન કરવી પડી છે. બાળકો લિસ્ટ માંગીશ જ્યારે શાળાએ આવશો ત્યારે કોઈ પણને પૂછીશ કે ચાલો કોના માતા પિતાની ગવર્મેન્ટ જોબ છે એની બદલી થતી જશે અથવા કોઈ કારણસર બીજા કારણસર બદલી થતી હશે તો કોઈ પણ છોકરાઓને હું પૂછી શકીશ, બરાબર ને? અને તમે મને પણ સામે કહી શકશો કે મને આટલી મુશ્કેલી થઈ છે. તો બાળકો બધા યાદી બનાવજો. ચાલો તમે બધા યાદી બનાવશો, આપણે આગળ વધીએ. ફરી વખત ગુજરાતી કરી દઉં છું કે રેલવેમાં કામ કરતા પિતાજી સાથે ઉછેરવું, એક વારંવાર ફરતા રહેવું. This school in Bharuch was my fifth school. ભરૂચમાં રહેલી શાળા મારી 5મી શાળા હતી. I was always considered as a new girl. હું હંમેશા એક નવી છોકરી ગણાતી. Once or twice I managed to make friends. એક અને બે વાર માંડ હું મિત્રો બનાવી શકી. But before we could know each others, અમે એકબીજાને સમજી શકીએ તે પહેલા જ I had to move to a different school again as a new girl. પરંતુ અમે એકબીજાને ઓળખીએ એ પહેલા જ મારે ફરી પાછું નવી છોકરી તરીકે એક બીજી શાળામાં જવું પડતું. One day in August 1967 ના ઓગસ્ટમાં one day એક દિવસ હું I stood in the doorway of my newest classroom. હું મારા ન્યૂએસ્ટ એટલે નવા, ક્લાસરૂમ એટલે વર્ગખંડમાં 1967 ના ઓગસ્ટમાં એક દિવસ હું મારા નવા વર્ગખંડના ડોરવે એટલે કે પ્રવેશ દ્વારમાં સ્ટૂડ એટલે ઊભી હતી. સ્ટૂડ છે બાળકો કોનું ભૂતકાળ છે યાદ કરો. સ્ટેન્ડનું ભૂતકાળ છે STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું ભૂતકાળ છે સ્ટૂડ, ઊભી હતી. શું કહે છે કે જ્યારે હું મારા નવા ક્લાસરૂમના પ્રવેશદ્વાર પાસે ઊભી હતી. As always my stomach ache. શું કહે છે? As always હંમેશાની જેમ મને પેટમાં એટલે કે એક ડરથી મને પેટમાં દુખતું હતું. શા માટે પેટમાં દુખતું હતું? તો કહે છે with some unknown fear. fear એટલે ડર. શું કહે છે કે એક અજાણ્યા ડરથી, unknown એટલે અજાણ્યા, કોઈ મારું જાણીતું નથી એટલે કે અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. બાળકો જ્યારે તમે નાના હોય અને કોઈ બીજી નવી સ્કૂલમાં જાઓ તો તમને એવો અનુભવ થતો હશે, થોડુંક કંઈક ડર હશે, કોઈ મને બોલાવશે કે નહીં બોલાવે, મારી સાથે વાતચીત કરશે કે નહીં કરે, એવા વિચારો સાથે આપણે ક્યારેક થોડુંક પેટમાં દુખતું હોય છે, બરાબર ને? એવું જ કહે છે કે આ મારી નવી શાળા છે. જ્યારે હું નવી શાળાના પ્રવેશદ્વાર પાસે ઊભી હતી ત્યારે મને કંઈક અજાણ્યા ડરના કારણે પેટમાં દુખતું હતું. I shivered. બાળકો અહીંયા કહે છે I shivered. shivered એટલે ધ્રુજવું. શું કહે છે? હું ધ્રુજતી હતી. And tried to hold back my tears. શું કહે છે? back રોકી રાખવું, tears એટલે આંસુઓને, ટ્રાય એટલે પ્રયત્ન. ટ્રાયનું ભૂતકાળ છે TRY, ટ્રાય એટલે પ્રયત્ન, એનું ભૂતકાળ છે ટ્રાય. હું મારા આંસુને રોકી રાખવાનો પ્રયત્ન કરતી હતી. 35 boys and girls stared at me. stared એટલે જોવું, તાકી રહ્યું. શું કહે છે? 35 boys and girls, 35 છોકરાઓ અને છોકરીઓ મને તાકી રહ્યા હતા એટલે કે જોઈ રહ્યા હતા. I tried hard to keep my eyes on the floor.
to avoid strange looks. Strange looks એટલે કે અજાણી નજરો. જે આ strange એટલે તો આમ તો ખતરનાક છે, પણ અહીંયા લેવાનું છે અજાણી. લુક એટલે નજર. જે મને અજાણી નજરથી જોતા હતા એ નજરોને ટાળવા માટે મેં મારી આંખોને જે જમીન છે એટલે કે હું જે જગ્યાએ ઊભી છું એમાં નીચે જે ભોંય છે એ ભોંય પર રાખવાનો મેં સખત પ્રયત્ન કર્યો. ફ્લોર એટલે ભોંય. આપણો જે ફ્લોર છે એ ફ્લોરની વાત કરે છે, નીચેનો ભાગ ભોંય તળિયું. શું કહે છે કે આ જે અજાણી નજર હતી, જેમને હું ઓળખતી નથી, જે બધે મારી સામે જોતા હતા એમને જોઈ અને એ અજાણી નજરને ટાળવા માટે હું ભોંય ઉપર જોઈ રાખવાના પ્રયત્ન કે નીચું જોઈ રાખવાના પ્રયત્ન કરતી હતી. Then I saw a girl smiling like warm sunshine at me. શું કહે છે? Then પછી I saw મેં જોયું કે a girl smiling like warm sunshine at me. વામ એટલે હુંફાળું, સનશાઇન એટલે પ્રકાશ. એક જે હુંફાળો સૂર્યનો પ્રકાશ છે તેના જેવું સ્મિત, ના જેવું સ્મિત. શું કહે છે? અહીંયા ઉપમા આપેલી છે કે જેમ હુંફાળો સૂર્ય છે, જે આપણો સૂર્યની જે સ્માઇલ હોય, સ્મિત હોય, એના જેવું હસતી અહીંયા જે છોકરી છે તેને મારી સામે હસતા જોયું. She actually seemed to welcome me. શું કહે છે? Actually, ખરેખર. તે ખરેખર તો મારું સ્વાગત કરતી હોય તેવું મને લાગ્યું. વેલકમ એટલે સ્વાગત કરવું. શું કહે છે? ખરેખર મને એવું લાગ્યું કે જાણે તે મારું સ્વાગત કરતી હોય. First 1967 I stood in the doorway of my newest classroom. મારા 1967ના ઓગસ્ટમાં એક દિવસ હું મારા નવા વર્ગખંડના પ્રવેશદ્વાર પાસે ઊભી હતી. As always, my stomach attacked with some unknown fear. હંમેશાની જેમ કશાક અજાણ્યા ડરથી મને પેટમાં દુખતું હતું. At me. શું કહે છે? કોના જેવું? તો કે હુંફાળા સૂર્યની જેવું સ્મિત કરતી એક છોકરીને મારી તરફ જોતા જોઈ. She actually seemed to welcome me. ખરેખર તો તે મને મારું સ્વાગત કરતી હોય તેવું લાગ્યું. When the teacher told me to sit next to Manisha. જ્યારે ટીચરે મને મનીષાની બાજુમાં અથવા મનીષાની જોડે બેસવાનું કહ્યું, my frozen terror began to melt. My frozen terror, જે ત્રીજી ગયેલો ભય છે તે પીગળવા લાગ્યો. મેલ્ટ એટલે પીગળવું. began એટલે શરૂ થવું. એટલે કે છે કે મારો જે ત્રીજી ગયેલો ભય છે તેણે પીગળવાનું શરૂ કરી દીધું. Hi, I am Manisha. Hi, I am Manisha. Hello, hi, હું મનીષા છું. Her voice had warm ring. શું કહે છે? તેના અવાજમાં warm ring, માયાળુ રણકાર હતો. શું કહે છે? પેલો રણકાર કરતા ને ઘણાનો અવાજ બહુ મસ્ત હોય, આપણે બહુ ગમે બોલતા હોય ત્યારે, કે લાઈક આપણે એવું લાગે કે તે બોલ્યા જ કરે એવો સરસ અવાજ આ મનીષાનો છે. શું કહે છે? જેવું જ મનીષા એમ કીધું કે હાય, આઈ એમ મનીષા, હું મનીષા છું, તો ઘડી તો મને એના અવાજમાં છે એ મસ્ત મીઠો રણકાર લાગ્યો હતો. Her face was long, her eyes were dark and soft, and hair long and brownish. શું કહે છે? ખાસ યાદ રાખજો, મનીષાનો લુક અહીંયા કહેવામાં આવેલો છે કે મનીષા કેવી દેખાતી હતી. તો her face was long. long એટલે લાંબો. તેનો ચહેરો કેવો હતો? લાંબો હતો. her eyes were dark and soft. તેની આંખો છે તે કેવી હતી? તો કે કાળી.
તેમની આંખો છે તે કાળી હતી અને એકદમ સોફ્ટ કોમળ હતી. એન્ડ હર હેર અને તેના વાળ છે તે કેવા હતા તો કે છે લોંગ એન્ડ બ્રાઉનિશ, લાંબા અને બ્રાઉનિશ એટલે ભૂખરા રંગના હતા. તેનો ચહેરો લાંબો હતો, તેની આંખો કાળી અને એકદમ નમણી હતી એટલે કે કોમળ હતી અને તેના વાળ છે તે લાંબા હતા અને ભૂખરા કલરના હતા. And I learnt by the end of the day that her heart was 24 karat gold. દિવસનો અંત એટલે કે આખા દિવસનો જ્યારે અંત થયો ત્યારે મને એવું જાણવા મળ્યું કે તેમનું હૃદય 24 કેરેટ સોના જેટલું શુદ્ધ છે. She helped me with assignments. તે મારા સ્વાધ્યાયમાં પણ મદદ કરાવતી. Introduced me to her friends, praising me. મારા વખાણ કરતા તેની મિત્રો એટલે કે તેમની બહેનપણીઓ સાથે મારો પરિચય કરાવતી. Is a real nice girl. પન્ની ખરેખર એક સારી છોકરી છે. On the very first day, પહેલા જ દિવસે, an unspoken promise. Unspoken એટલે બોલ્યા વગર, કહ્યા વગર. Promise એટલે વચન. Had been made. શું કહે છે? Had been made. આપ્યું હતું. જે પન્ની છે તે ખૂબ જ સારી છોકરી છે, જેણે મને કહ્યા વગર એક વચન પણ આપ્યું હતું. Manisha and I knew we would be best friends. મને અને મનીષાને ખબર પડી ગઈ કે અમે બેસ્ટ ફ્રેન્ડ ખૂબ જ સારી સખીઓ બનીશું. શું કહે છે કે મનીષા અને મને પહેલા જ દિવસે ખબર પડી ગઈ કે અમે બંને કેવી સખીઓ બનશું? બેસ્ટ ફ્રેન્ડ, એક સારી એવી મિત્ર બનશું, ઉત્તમ મિત્ર બનશું. ફરી પાછી જોઈ લઈએ. And I learnt by the end of the day that her heart was 24 karat gold. અને જ્યારે દિવસ પૂરો થયો, દિવસના અંતે મને ખબર પડી કે મનીષાનું હૃદય 24 કેરેટ સોના જેટલું શુદ્ધ છે. She helped me with assignments, introduced me to her friends, praising me. તે મારા સ્વાધ્યાયમાં પણ મને મદદ કરતી અને મારા વખાણ કરતા તે તેમના સખીઓ સાથે, તેમની મિત્ર સાથે મને મારી ઓળખાણ અપાવતી અથવા મારો પરિચય કરાવતી. પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ. પન્ની એક ખરેખર સારી છોકરી છે. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, પહેલા જ દિવસે, એન અનસ્પોકન પ્રોમિસ હેડ બીન મેડ. પહેલા જ દિવસે કહ્યા વગરનું વચન તેણે મને આપ્યું. મનીષા એન્ડ આઈ ન્યૂ વી વુડ બી બેસ્ટ ફ્રેન્ડ. મનીષા અને મને બંનેને ખબર પડી ગઈ કે અમે બંને એક સારી મિત્ર બનીશું. બાળકો, હવે જોઈએ કે આ બેની શાળા દરમિયાનની કેવી ટ્રીપ રહે છે. બરાબર ને? ત્યાં સુધી જે કંઈ સમજ્યા એનું રિવિઝન કરતા રહેજો. કંઈ પણ ના સમજાય તો 4 થી 5ના અથવા 4 થી 6ના સમયગાળામાં તમે મને ફોન કરીને પૂછી શકો છો. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મામા.